ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે। પરિવાર એવી વસ્તુ છે ને સાહેબ કે જે આપણને મફતમાં મળે છે। હા, ખરેખર મફતમાં જ મળે છે, પણ તેની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે ક્યાંય ખોવાઈ જાય ને ત્યારે। રૂપિયા કમાવા એ મોટી વાત નથી, રૂપિયા કમાવા એ મોટી વાત નથી, પણ એ રૂપિયા કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે। જેની પાસે રૂપિયા હોય તે સાચો અમીર માણસ નથી, જેની પાસે રૂપિયા હોય તે સાચો અમીર માણસ નથી, પરંતુ જેની પાસે પરિવારનો પ્રેમ હોય ને એ જ સાચો અમીર માણસ છે। આપણે જો પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશું ને તો પરિવાર નાનો થતો જશે। એટલે થોડુંક જોયા કરજો, થોડુંક જતું કરજો અને થોડુંક જાતે કરજો, જિંદગી જીવવા જેવી લાગશે। કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતા જ્યારે તે સાથે હોય ત્યારે વિથ યુ કહો ને તો એ વધારે સારું લાગે। મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ, મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે। જ્યારે ગાડી હોય, બંગલો હોય, પૈસા હોય, પણ જો પરિવારના વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ ન હોય ને તો એ ઘરમાંથી મકાન બની જાય છે। પરંતુ એવો વ્યક્તિ જેની પાસે છલાલી નથી, ઘરમાં એક જ છતની નીચે રહેતો હોય, પણ જો તેની પાસે પરિવારનો પ્રેમ હોય ને તો એ મકાનમાંથી ઘર બની જાય છે। એટલે હવે ઘર બનાવવું કે મકાન એ આપણા હાથમાં છે। અને હા, માત્ર મકાન બંધાઈ જવાથી કોઈ ગ્રહસ્થ નથી થઈ જવાતું, કે પછી પૈસા કમાવાથી કે સંતાનો જન્મી જવાથી કોઈ માતા કે પિતા નથી થઈ જવાતું। પરિવાર એ આચાર, વ્યવહાર અને સહકારનો ત્રિવેણી સંગમ છે। સમાજની રચનાનું શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર। જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ, જો પરિવાર વેરાન તો વિશ્વ વેરાન। આજે પરિવારો વિખેરાઈ રહ્યા છે, ઘરો તૂટી રહ્યા છે અને આદર્શો ભૂસાઈ રહ્યા છે। અરે કાલ સુધી જે વડીલોની છત્રછાયામાં હતા તે આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે। અરે હું તો પરિવાર વિશે કહું તેટલું ઓછું છે, તેની માટે તો મારે શબ્દ ઘટે, પરંતુ આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મારી છેલ્લી પંક્તિઓ કહીને મારી વાણીને હું વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ પણ હથિયારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની। આ મતલબી જમાનામાં એવા વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે। અરે હું તો પરિવાર વિશે કહું તેટલું ઓછું છે, તેની માટે તો મારે શબ્દ ઘટે, પરંતુ આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મારી છેલ્લી પંક્તિઓ કહીને મારી વાણીને હું વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ પણ હથિયારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની। આ મતલબી જમાનામાં એવા સમય પર બધા છોડે છે સાથ, આ મતલબી જમાનામાં એવા સમય પર બધા છોડે છે સાથ। એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી મૂકતો હાથ, એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી મૂકતો હાથ। અરે દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર, દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર। પણ હું તો ખૂબ નસીબદાર છું કે મને મળ્યો છે લાગણીશીલ પરિવાર, પણ હું તો ખૂબ નસીબદાર છું કે મને મળ્યો છે રાદડિયા પરિવાર। જો મારાથી કઈ બોલવામાં ક્ષતિ રહી ગઈ હોય તો આપ સૌ મૃદુ હૃદયના છો અને મારો જ પરિવાર છો, અને હું આ જ પરિવારની દીકરી છું, તો મને માફ કરજો। હું રાજકોટ રાદડિયા પરિવાર સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને અહીં દર વર્ષે બોલવાનો મોકો આપે છે। થેન્ક યુ।